ત્યાં તો જો એનામાં સેલરી સોંપવાનું કામ હતું એ થઈ ગયું છે એકદમ ઓકે. હવે ચોખ્ખા કરીને પૂરા વારી નાખે અને પછી ટ્રેક્ટરમાં ભરે. તો અહીંયા બધું કામ ઓકે થઈ ગયું. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત એ રોજની જેમ આપણે ઘરેથી જ કરી છે. અને કાલે જે આપણે કેરીની વાત કરતા હતા ત્યાં તો જો સિઝન વગરની કેરી. હવે આપણા ભાગમાં તો આટલી આવી છે આખી કેરી. જે ઉપર મોટી હતી ને, અહીંયા જો બતાવો ઉપર એ ખબર મોટી હતી, કાલે આપણે વાત કરી હતી એ છે. એ સવારના તો પાકી નીચે પડી ગઈ. તો મારા પપ્પાને મળીએ છે તો બધાએ ખાધી થોડી ને આપણે માન કરીને આટલી બચાવી છે. તો હવે અત્યારે ખાઈએ કે સિઝન વગરની કેરી કેવી લાગે ને એનો સ્વાદ હું તમને કહું. અત્યારે તમે ખાધી કે હિરેનભાઈ ખાધી? કેવી લાગી એમ? ખેટેશ છે થોડીક છે ખેટેશ. ધીરુભાઈ ગઈ કે માયાભાઈ ગઈ ખેટેશ નડે. ઠીક છે. આમ તો જે સિઝનમાં હોય એવી તો મજા આવે જ નહીં. તો બસ આ શીર આપણે ખાશું, બાકી ગોઠલો ખાવાની તો ઈચ્છા છે નહીં આપણી. અને બસ થોડી વાર અહીંયા રહેશું ને. હવે આજે આપણે જવાનું છે આપણી જે બીજી વાડી છે બદાવડી, ત્યાં જે આપણી સેલરી થઈ જાય છે, વેચી નાખી છે આપણે. એટલે રોજ જાય છે ટ્રેક્ટરમાં ભરાઈને. તો ઘણા બધા મિત્રોએ તો જોયું જ હશે અને ઘણાએ ન જોયું ને એને હું આજે બતાવીશ કઈ રીતે એની કટિંગ થાય, ટ્રેક્ટર ભરાય અને ટ્રેક્ટર કઈ રીતે સિસોડો કયો રાબડો કયો ત્યાં સુધી કઈ રીતે જાય એ બધું આજે આપણે જોશું. તો આગળ મેં તમને જણાવ્યું એ પ્રમાણે આપણે બીજી વાડી આવી ગયા હતા અને સેલરીનું બધું ચેક કરવાનું છે, કઈ રીતે એનું કટિંગ થાય, ટ્રેક્ટર ભરાય. પણ અત્યારે આપણે ચેક કરવાનું છે સવારના શું છે કટિંગ થાય, મતલબ સેલરી બધી કટ કરે. જો સામે કામ ચાલુ જ છે, ત્યાં જઈને આપણે જોઈએ. અને સાંજના ટ્રેક્ટર ભરાશે તો એ બધું સાંજના જોશું. અત્યારે એકવારના અત્યારે કઈ રીતે કટિંગ કરે અને કઈ રીતે પૂરા વારે સેલરી ના એ બધું જોશું. અને જે આપણે લગભગ 5 દિવસ પહેલાં આવ્યા ત્યાં આમાં સેલરી સોંપવાનું કામ હતું એ થઈ ગયું છે એકદમ ઓકે. સામે ઘઉંમાં પાણી ચાલુ છે જો. અરે બગલા અંદર ફરતા હોય ને એની ઉપરથી નક્કી થઈ જાય કે પાણી ચાલુ છે. બાકી આ સેલરી સોંપવાનું કામ એકદમ ઓકે. અને હવે જાય આપણે ખેતરમાં અને ત્યાં ચેક કરીએ. જો સામે આવી રીતે કટ કરીને પછી જે ગાંડા બધા ચોખ્ખા કરીને પૂરા વારી નાખે અને પછી ટ્રેક્ટરમાં ભરે. અને હજી તો આટલું જ થયું છે. હજી બપોર સુધી આવી રીતે કટિંગ થશે. બપોર પછી ટ્રેક્ટર આવશે અને પછી ટ્રેક્ટર ભરાશે. મેન તો ટ્રેક્ટર ભરાશે ને એ જ ખાસિયત છે, જોવાની એ જ મજા આવે કે ટ્રેક્ટર ભરાય અને આ જે ખેતરની અંદરથી બહાર જાય ને, કારણ કે એની ભરાઈ વધારે ઊંચી હોય કે આમ ભર થાય ઊંચો. અને અમુક એવા ટ્રેક્ટર હોય તો ઘણી તકલીફ પડે ને એવું બધું થતું હોય. પણ અત્યારે એ કાંઈ નહીં જોવા મળે. અત્યારે તો આપણે એમ તમને આ બધું સેલરીની બતાવવા માટે આવ્યા હતા. તો એ જોઈ લો આવી રીતે પૂરા વારી નાખે ને પછી એક પૂરો થઈ ભરશે અંદર ટોલીમાં. અને આ બધું આપણી ગાયોને ખાવા માટે આગ્રા જે ઉપરના પાન હોય ને એ. અને સામે જો આ કટ કરે ને એવી રીતે એક દાંડો છે એ કટ કરીને સાફ કરી અને પૂરા વારતા જાય એવું કરે. કાલે તું કેટલા ટનનું ટ્રેક્ટર છે તું? એટલે એમાંથી તો બારદાન કટ થાય ને ટ્રેક્ટરનું લગભગ 3 ટન હશે. 12 ટન તો 9 ટનનું ટ્રેક્ટર કહેવાય. આ ટન ઉપર હિસાબ હોય. અને આપણે અત્યારે આ ત્રીજું ટ્રેક્ટર કાલ ગયું હતું ને તો 25 ટન જેવી થઈ ગઈ છે સેલરી. અને શું ભાવમાં દીધી તો આપણે કોઈ આઈડિયા નથી. પછી મારા પપ્પા સાથે વાત કરીને હું તમને જણાવીશ. બાકી અત્યારે આ ચેક કરી લીધું છે. સામેલા મધુડી દેખાય એ માણસ કંઈ ફરક જ ના પડે. મુંબઈ સાઈડના આવ્યા છે અને અહીંયા આપણે જે સિસોડા કયો રાબડા કયો જે કહો ને એની અંદરના એ સ્પેશિયલ મજૂર જ હોય કે જે સ્પેશિયલ આ સેલરી કટ કરી અને ત્યાં પહોંચાડવાનું કામ કરતા હોય. અને અહીંયા આપણા ખેતરમાં કામ કરે ત્યાં સુધી એને અહીંયા રહેવાનું હોય. આવી રીતે જ અલગ અલગ જગ્યાએ રહે. જ્યાં જેના ખેતરમાં એ જાય ને ત્યાં આવી રીતે આ ઝૂંપડા બાંધીને ત્યાં રહે. અને જ્યાં સુધી કામ ચાલુ રહે ત્યાં સુધી ત્યાં રહે ને પછી જગ્યા બદલાવી નાખે. આ મજૂર આવે ને સ્પેશિયલ આ સેલરીની સિઝનમાં અહીંયા આવે ને સ્પેશિયલ સેલરીનું જ કામ એ કરે. તો બપોરે આપણે અહીંયા બધું ચેક કરવા આવ્યા હતા ને પછી ગયા હતા આપણે ઘરે પાછા. અને ઘરે તો પછી હું તો એમ જ ગેમ રમતો હતો ત્યાં તો અહીંયા બધું કામ ઓકે થઈ ગયું. આ હિરેન વહેલો આવી ગયો છે ને કહેતોય નહીં મને તો. ટ્રેક્ટર ભરાઈ ગયું, નાળા બાળા બધું બંધાઈ ગયું.
એ કમ્પ્લીટ ટ્રેક્ટર ભરાઈ ગયેલું પડ્યું તો આ તો આપણે ઊભું રખાયું ગયો 5 મિનિટ, બાકી તો હાલ્યું જાત ખબર વગર. તું ક્યાં આવી ગયો હિરેન? એમ મને તો કાંઈ ખબર નહીં. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું હે કે? બાપાને કઈ પૂછવું હોય તો? ના બાપાને કાંઈ પૂછવું નહીં. 14 વર્ષનો અનુભવ છે. એમ તું તો ક્યાં જોન ડીયર ટ્રેક્ટર આવશે? આજે આઈસર આવ્યું. જોન ડીયર ક્યાં આવ્યું બાપા? પેલા અહીંયા માઇન્સમાં ટ્રેક્ટર હલાવતા બાપા, અને હવે છે એ રાબડો સંભાળે. હા એક જ મિનિટ હો. હાલો તો જાવ છો, બીજું હું આપણી વાટે જ બેઠા હતા. હા હાલો બાપા. મને તો હું એમ કે 4 વાગ્યાને તમે કહેતા હતા ને, તો હું તો 4 વાગ્યાની રાહ જોતો હતો. ચાલુ થઈ ગયું જો. હા ચો ખરા કરી નાખેલ જો. બસ હવે અહીંયાથી જશે કાંટા ઉપર, અને કાંટે પછી હિરેન જશે ભેગો જોખવા માટે. બાપે બાકી કાઢી નાખ્યું હે? આ કેમ લીલું છે? હોયલા અમારે થોડું ઘણું હોય તો આ ગોઠણ સુધીનો સીલો પડી ગયો. આઈસર હોય કાઢી જજો. સાચી વાત. ટ્રેક્ટર બધા મોટા જ લાગે એની પાસે. ટ્રેક્ટર બધા મોટા. જોન ડીયર આઈસર. આ કેટલા ટન છે ટોટલ ગાડા ટ્રેક્ટરનું ગણીને ના એટલે હેલ્ધી 9 ટન હતા. તું જઈશ ને ભેગો તો પછી કહેજે બરાબર ને. લોખંડના આડા હોય આમાં, પેલા લાકડાના હોતા, હવે લોખંડના થઈ ગયા. જાઓ ટાયર કેમ હો જાઓ. હા કાંઠે આવો. ટ્રેક્ટર જો રવાના થઈ ગયું, હવે કાંટા સુધી જાઉં જો ભેગું તો એ હિરેન જશે. મને તો ફોન આવ્યો કે નાળા બંધાઈ ગયા હે. નાળા મતલબ વરેડા આપણે કે નાળા રસ્તા જે કહો એ છે બંધાઈ ગયા. ને પછી બસ જવાની હવે તૈયારી જ હતી, ત્યાં જ ફોન આવી ગયો. ટાણે પહોંચી આવ્યો. નહીં તો રાખવું શું છે કે પલાર્યું હતું ને ઓરાવાનું રહી જાય. પણ હવે મેળ તો આવી ગયો. ટ્રેક્ટર ગયું છે અને આપણે આ વાડીએ જવાનો રસ્તો છે. હું ફરી ગયા ખેતર, તો ફરીને હવે જાય ફરી વાડીએ. તો આપણે આપણી વાડીએ છે વાહનને રવાના કરીને ઘરે પહોંચ્યા. ઘરે આવી અને નાહી ધોઈ લીધા. ત્યાં જ જો ગાડી તૈયાર. હવે યાર તમે હાથ જોડાવો યાર, આ સતત 5મો દિવસ છે બહાર જવાનો. હે હવે હાથ જોડાવી લો તો સારી વાત છે. લગ્નની સિઝન છે પણ આ 5મો દિવસ છે સતત કે આપણે બહાર જવાનું થયું હોય. ને અત્યારે જો ગાડી તૈયાર જ છે અને બસ થોડી વારની અંદર આપણે નીકળવાનું છે. અને વાહન કેટલા ટન થયું? 8 ટન. હાલો તો એ બસ આપણે 8-9 ટનનો અંદાજ કર્યો હતો, એ પ્રમાણે 8 ટન ને 125 કિલો ને 8 ટન 125 કિલોનું થયું છે. તો એ કામ બરાબર થઈ ગયું. અને હવે તો બીજું કાંઈ છે નહીં. બસ હવે થોડી વારમાં જવાનું છે ગામમાં, એક જગ્યાએ લગ્ન છે ત્યાં. તો આજના આ વિડીયોને અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.